પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોરસુંબા ગામે એક પરિવારના સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો। ઉમરગામના સોરસુંબા ખાતે આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા ઝાંસીના વિશ્વકર્મા પરિવારના પતિ અને પત્ની અને 2.5 વર્ષના બાળક સહિત ત્રણેય આત્મહત્યા કરી લીધી હોવાની વાત બહાર આવી। ત્યારે આજે વહેલી સવારે તેમનો મિત્ર આ પરિવારને મળવા આવ્યો અને દરવાજો ન ખોલતા તેમણે આસપાસના લોકોને જાણ કર્યા બાદ દરવાજો ખોલવામાં આવ્યો હતો અને દરવાજો ખોલ્યા બાદ દ્રશ્ય જોઈ તે હેબતાઈ ગયો હતો। યુવકની લાશ પંખે લટકતી હતી, જ્યારે બાળક અને પત્નીની લાશ બેડ ઉપર હતી। મૂળ જોશીનો પરિવાર છેલ્લા 1 વર્ષ ઉપરાંત નીલકંઠ એપાર્ટમેન્ટમાં 3જા માળે 304 નંબરની રૂમમાં રહેતા હતા। આ પરિવાર ખુશખુશાલ મુદ્રામાં હતો, પરંતુ આજે સવારે જ્યારે તેમનો મિત્ર તેમને મળવા માટે પહોંચ્યો ત્યારે મૃતક શિવમ રામપાલ વિશ્વકર્માની લાશ પંખા સાથે ગળે ફાંસે ખાધેલી હાલતમાં કરી હતી, જ્યારે તેમની પત્ની આરતીબેન અને પુત્ર નક્ષની લાશ બેડ ઉપર પડેલી હાલતમાં જોવા મળતા તેઓ હેબતાઈ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણકારી હતી। ઘટનામાં ખરેખર શું કારણ છે તે જાણવા માટેની કવાયત પોલીસે હાથ ધરી। વહેલી સવારે મળવા આવેલ મિત્ર વનિત કંસારાએ જણાવ્યું કે મૃતક શિવમ રામપાલ વિશ્વકર્મા અનેક લોકોના પૈસા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવતા હતા અને હાલ પ્રાથમિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે અનુમાન છે કે રોકાણકર્તાઓ દ્વારા તેમના પૈસા પાછા મેળવવા માટે તેમના ઉપર પણ દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે। પરિવારના સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાની બાબત બહાર આવતા ચકચાર મચી છે। ઉમરગામ પોલીસના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા તેમજ પીએસઆઈ સહિતની ટીમ નીલકંઠ રેસિડેન્સી ખાતે પહોંચી હતી અને સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમ અને મેજિસ્ટ્રેટ સમક્ષ પંચનામું કરી ત્રણેયનો લાશનો કબજો મેળવી પોલીસે ત્રણેય લાશને હાલ પીએમ માટે મોકલી છે અને ઘટનામાં ખરેખર શું કારણ છે તે જાણવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે। સ્થળ ઉપરથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે। ડિસાઇડ કર્યો, આપણે દરવાજો તોડી નાખીએ, કાંઈક પ્રોબ્લેમ લાગે છે કરીને ઘણો ટાઈમ થઈ ગયો કે એમાં દરવાજો તોડ્યો તો પેલો શિવમ છે એ ફાંસી ખાધેલો દેખાયો અને આ આરતી અને બાબુ 2 જણા ખાટલા પર પડેલા દેખાયા। તો એમ લોકો અંદર જ નહીં ગયા। પછી એમ લોકો તરત બિલ્ડરને ફોન કર્યો અને એમણે પછી પોલીસને ફોન કર્યો બોલાવ્યો। આપ શું લાગ્યું એમને? મારો ખાસ મિત્ર છે, મને મોટો ભાઈ માને છે। શું લાગે શું કારણ હોઈ શકે? કારણ તો કદાચ ટ્રેડિંગનું હોઈ શકે, એનું ટ્રેડિંગનું કંઈક એફએક્સ બુલિયનમાં કંઈ ટ્રેડિંગ કરતો તો એમાં કંઈક પૈસા ફસાઈ ગયા એવું કંઈ લાગે જ મને કે આ પરિવાર અહીંયા ક્યાંથી રહેતો હતો અને અહીંયા તો 1 વર્ષથી રહે છે। કોણ કોણ રહેતું હતું? એ 3 જ જણા રહે છે, વાઈફ હસબન્ડ અને છોકરું રહે છે। ક્યાંના છે એ લોકો ઝાંસીના છે। ઝાંસીમાં રહેતું, મતલબ ઝાંસીનું મૂળ ઝાંસી રહેતું પરિવાર જે છે, 3 સભ્યો, પુરુષ, મહિલા અને એનું 2.5 વર્ષનું બાળક જે છે એ આજરોજ એમના ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃત્યુ પામેલ હતા, જે બાબતની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક એફએસએલ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચેલ છે। આ બાબતે આજુબાજુના સ્થાનિક લોકોની પણ પૂછપરછ ચાલી રહેલ છે। 3 વ્યક્તિ મરણ ગયેલ છે, જેમાં એક પુરુષ જે છે એ શિવમ વિશ્વકર્મા નામે, એમના પત્ની આરતી અને એક બાળક જે છે એ મરણ ગયેલ છે। પ્રાઇમા ફેસી ગળે ફાંસો ખાધી હાલતમાં એ લોકોનું મૃત્યુ થયેલું છે। તેમ છતાં અત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં એમના ઇન્ક્વેસ્ટ પંચનામા અને એ બધી કાર્યવાહી હાલ ચાલુમાં છે। પ્રાઇમા ફેસીમાં જે છે એમણે કંઈ ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એ સંબંધી એમને કંઈ ડિપ્રેશનમાં હતા એવી પ્રાથમિક માહિતી છે। તેમ છતાં આ બાબતે આગળની ઉપરની કાર્યવાહી થશે એટલે એક્ઝેક્ટ કારણ મળવાનું જેનું ખબર પડી જશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।